આગળ વાત મોરબીની કે જ્યાં હેવી વીજ લાઇનને લઈ ખેડૂતો આક્રોશ દર્શાવી રહ્યા છે। પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી જોધપરમાં ઉપવાસ આંદોલન પર ખેડૂતો બેઠા છે। ખેડૂતોએ આજે ગાંધીનગર તરફ કૂચ કરી આવતીકાલે ગાંધીનગરમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે। ત્યારે આજે મોરબી, ટંકારા, માળિયા અને હળવદમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર જવા માટે રવાના થયા। ખેડૂતોની સાથે ગુજરાત સંઘર્ષ સમિતિના પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો પણ ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। એબીપી અસ્મિતા સાથે વાત કરતા પાલ આંબલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાઈ રહ્યા છે તો ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આ આંદોલન છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો પણ 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા। પોષણક્ષમ ભાવ, જમીનનું યોગ્ય વળતર અને દેવા માફીની માંગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થયા છે। પરંતુ કડકિયા કોલેજ ખાતે પોલીસે ખેડૂતોને અટકાવ્યા પણ ખરી। આગળ જવાની મંજૂરી ન હોવાનું કારણ દર્શાવી પોલીસે ખેડૂતોને અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતોએ રસ્તા પર બેસીને જ વિરોધ કર્યો, જે બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ પણ સર્જાયું। મામલો થાળે પાડવા માટે પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે। અટકાયત કરાયેલા ખેડૂતોને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાં જય જવાન જય કિસાનના નાદ સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ। ગાંધીનગરમાં કાલે યોજાનારી ખેડૂત અધિકાર યાત્રા માટે સુરતના ઓલપાડથી પણ 65 જેટલા ટ્રેક્ટર અને 100થી વધારે વાહનોમાં સવાર થઈ ખેડૂતો ગાંધીનગર પહોંચી રહ્યા છે। એટલે અમારી જે જિંદગીભર સામે જોખમ લટકે છે ને એના માટેની આ લડાઈ છે। એટલે માત્ર વળતર નહીં, બરાબર છે, અમારા જે પ્રશ્નો છે, અમારા જીવનો જોખમ છે એની સામેની આ લડાઈ છે અને સરકાર શાનમાં સમજે, નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધીનગરમાં સરકારે કલ્પના નહીં કરી હોય એવી રીતે ગુજરાતના ખેડૂતો આવીને બેસી જઈશું।